રજકણ સૂરજ થવાનું શમણું. કોઈ એક વ્યક્તિ રસ્તા પર રેકડીમાં શાકભાજી વેચતા વેચતા બેંકના સીઈઓ પદે પહોંચે તેને તમે શું કહેશો? પ્રારબ્ધ, પરિશ્રમ કે પછી પ્રભુની કૃપા? આજે આપણે એક એવા વ્યક્તિ વિશેષની વાત કરવી છે જેણે જીવનના પ્રારંભિક તબક્કામાં રસ્તા પર રેકડીમાં શાકભાજી વેચ્યા હતા. એમનું એ સમયે કોઈ ભવિષ્ય કથન કરે તો એવું કહે કે ભવિષ્યમાં તે શાકભાજીના જથ્થાબંધ વેપારી બની શકે અને 2 પૈસા કમાઈને જમીન મકાનમાં રોકાણ કરી 2 પાંદડે થઈ શકે. પરંતુ કોમોડિટીના વેપારમાંથી નાણાં જગતમાં બેંકના સીઈઓ પદે પહોંચવું અને પછી એ જ બેંકોના સહકારી સંગઠનના મોટા પદ પર પહોંચવું એ આ વ્યક્તિનું ગજુ ન કહી શકાય. પરંતુ આ અશક્ય વાતને શક્ય કરી બતાવી, તમામ ભવિષ્યવાણી ખોટી પાડી આ વ્યક્તિ આજે આપણી સામે પરિશ્રમ પ્રારબ્ધના સંગમરૂપ જીવંત ઉદાહરણરૂપ છે. એ છે પરસોત્તમ પીપળિયા, જેઓ આરસીસી બેંકના સીઈઓ છે. તેમના જીવનની સંઘર્ષ કથા સાંભળીએ તેમના જ શબ્દોમાં. માયસેલ્ફ પુરુષોત્તમ ભૂરાભાઈ પીપળિયા. હાલમાં હું રાજકોટ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકમાં સીઓ તરીકે ફરજ બજાવું છું. મારી કારકિર્દીની શરૂઆતની વાત કરીએ તો સૌપ્રથમ હું મોટી શાક માર્કેટની અંદર બકાલાની રેકડી કાઢીને બકાલું વેચવાની કામગીરીથી મેં મારી કારકિર્દી શરૂઆત કરેલ. ત્યારબાદ મને રાજકોટના ભામાશા શેઠશ્રી અને લેન્ડલોર્ડ જયંતિભાઈ કુંડલિયાનો સંપર્ક મારા પિતાશ્રીએ કરાવેલ અને ત્યારથી એટલે કે 1977-78થી હું જયંતિભાઈ કુંડલિયાને ત્યાં ઓફિસ બોય તરીકે મેં મારી શરૂઆત કરેલ. ને પછી જેમ જેમ અભ્યાસ કરતો ગયો તેમ તેમ જયંતિભાઈ કુંડલિયાએ મને વધુ ને વધુ જવાબદારી સોંપતા ગયા. સૌથી પહેલા મને એકાઉન્ટન્ટ તરીકેની કામગીરી સોંપેલ અને ત્યારબાદ મને બેંકમાં ક્લાર્ક તરીકે એપોઇન્ટમેન્ટ આપી. એટલે કે 1983થી હું બેંકમાં ક્લાર્કમાં જોડાયો. તે દરમિયાન 1990 બાદ મીનાબેન જયંતિલાલ કુંડલિયા ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરવામાં આવી અને રાજકોટમાં ઘણા મંદિરોમાં મીનાબેન જયંતિલાલ કુંડલિયાના નામના હોલ અને સત્સંગ કેન્દ્રો ખોલવામાં આવ્યા. તે તમામ બાંધકામની જવાબદારી મને સોંપવામાં આવી. વીરબાઈમાં મહિલા કોલેજ એ ટ્રસ્ટની અંદર મને સીઓ તરીકેની કામગીરી કરવાનો મોકો મળ્યો. આ ઉપરાંત સાધુ વાસવાણી ટ્રસ્ટ, જંકશન પ્લોટ હાઉસિંગ સોસાયટી, સૌરાષ્ટ્ર કચ્છ અર્બન બેંક ફેડરેશન એ સંસ્થાઓમાં પણ મેં સીઓ તરીકેની કામગીરી કરેલ અને કરી રહ્યો છું. એટલું જ નહીં, રાજકોટના ખ્યાતનામ ટ્રસ્ટ જે છે રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ, જે આશ્રમ ચાલે છે, તેમજ રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલનું નિર્માણ કામ થઈ રહ્યું છે 100 કરોડના ખર્ચે. તેમાં મને કોઓર્ડિનેટર તરીકેની સેવા રાજકોટના અગ્રણી અખબાર અકીલાના માલિક કીરભાઈ ગણાત્રાએ મને સોંપેલ છે, જે હું બજાવી રહ્યો છું. કાનૂની કામ કરવા માટેની મારી પાસે સનદ હતી, પરંતુ હું આ બેંકમાં સીઓ તરીકે કાર્યરત હો મેં એ સનદને સરેન્ડર કરાવી દીધી છે. આ બધું જોતા હાલના તબક્કે હું સીઓ તરીકે રાજકોટ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકમાં કાર્યવાહી કરી રહ્યો છું અને સતત રોજના 12 કલાક સવારના 9 થી રાતના 9 વાગ્યા સુધી હું અલગ અલગ સંસ્થાઓ અને બેંકની કામગીરી સંભાળી રહ્યો છું. ઘણા કાયદાકીય ગૂંચવણભર્યા પ્રશ્નોમાં કીરભાઈ ગણાત્રા એ મારી પાસે આ કેસ મોકલતા અને એમાં સફળતાપૂર્વક ઉકેલો લાવી આપતા તેઓએ મને કાયદે આઝમનું બિરુદ કીરભાઈ ગણાત્રાએ આપેલ છે. એટલે ત્યારથી બધા લોકો મને કાયદે આઝમ તરીકે ઓળખે છે.
7 ખંડના પ્રવાસ કરી ચૂક્યો છું. 7 ખંડના 51+ દેશોમાં અથવા તો પ્રાંતોમાં મેં પ્રવાસો કરેલા છે. અને જે 7 વન્ડર્સ છે એ એશિયાને બાદ કરતા તમામ ખંડના 7 વન્ડર્સ મેં જોયેલા છે. મેં જે ગ્લેશિયર છે વર્લ્ડમાં એ 80% ગ્લેશિયર ઉપર હું જઈ આવેલો છું. અને તેથી જ મને વિશ્વ પ્રવાસી તરીકે લોકો ઓળખે છે, પ્રેમ આપે છે. કામ જ્યારે હોય ત્યારે કામ કરું છું અને વચમાં હું એનર્જીક થવા માટે વર્ષમાં 3 વખત કાશ્મીરનો પ્રવાસ કરું છું. આ કુદરત સાથે જે મારી મસ્તી છે, મારી મોજ છે, એનાથી જ મને એનર્જી મળે છે. ભારતભરની સહકારી બેંકોમાં જે ઉચ્ચ અધિકારીઓને ટ્રેનિંગ આપવાની થાય છે તેમાં હું કી નોટ સ્પીકર તરીકે મારી સેવા આપું છું. અને હું સતત આરબીઆઈના જે સર્ક્યુલર છે, BR એક્ટ છે કે કોઓપરેટિવ એક્ટ છે, એના વખતના સુધારાઓ સાથે હું તાલમેલ મિલાવી અને અવગત રહું છું. અગ્ર ગુજરાત માધ્યમ દ્વારા લોકોને હું સંદેશો આપવા માંગુ છું. મારી દ્રષ્ટિએ જો સમાજ આ રીતે આગળ આવશે તો 100% આવા દૂષણો અટકશે અને દેશ એક સારા રસ્તે જઈ શકશે.